પકડાયેલ દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો છે। પોલીસ પર વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો હુક્કા દારૂની મોજ માણી પછી પોલીસે ખવડાવ્યું તે પ્રકારનો આરોપ લાગ્યો છે। આરોપીઓ માટે પોલીસે જ કરી ચા નાસ્તાની વ્યવસ્થા। તો પોલીસ સ્ટેશનમાં આરોપીનો વિડીયો પણ વાયરલ થયો છે। તો અમદાવાદના જે સાણંદ વિસ્તારનો જે આ મામલો સામે આવ્યો હતો કે જ્યાં દારૂ પાર્ટી ઝડપી પાડવામાં આવી હતી, દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી અને ત્યાં આગળ જઈને પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, પરંતુ હવે પોલીસ પર આક્ષેપ થઈ રહ્યા છે। પોલીસ પર વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો આક્ષેપ થઈ રહ્યો છે। હુક્કા દારૂની મોજ માણી અને પછી પોલીસે ખવડાવ્યું તે પ્રકારનો આક્ષેપ થઈ રહ્યો છે। તો આરોપીઓ માટે પોલીસે જ ચા નાસ્તાની વ્યવસ્થા કરી હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। પોલીસ સ્ટેશનમાં આરોપીનો વિડીયો પણ વાયરલ થયો છે। તો અમદાવાદના સાણંદની આ ઘટના કે જ્યાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। બંને તસવીર કે જ્યાં દારૂ પાર્ટીમાં જે નબીરાઓ છે તે પકડાયા હતા અને મહેફિલ માણવામાં આવી રહી હતી, તમામ જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો। બીજી તરફનો એ વિડીયો કે જ્યાં હવે આક્ષેપ થઈ રહ્યા છે કે પોલીસ દ્વારા જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। પહેલા નબીરાઓ દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી, મહેફિલ માણવામાં આવી અને ત્યારબાદ પોલીસ દ્વારા જ નાસ્તો ખવડાવવામાં આવ્યો છે તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। આ બંને તસવીર કે જ્યાં પહેલા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, ત્યારબાદ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, તમામની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ એ તસવીરો કે જ્યાં પોલીસ દ્વારા જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। કારણ કે એવો જ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં નાસ્તો પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી રહ્યો છે, નાસ્તો આ આરોપીઓને ખવડાવવા માટે લઈ જવામાં આવી રહ્યો હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। એટલે તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ શા માટે આપવામાં આવી રહી છે અને શું તેમને ખવડાવવા માટે જ આ નાસ્તો પહોંચાડવામાં આવ્યો હતો કે કેમ, તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો અમદાવાદના સાણંદ વિસ્તારની ઘટના કે જ્યાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી, લગ્નની જે એનિવર્સરી હતી તેની ઉજવણી કરવામાં આવી રહી હતી અને તે ઉજવણી બાદ તમામ જે લોકો હતા તે હાજર હતા અને તેમના દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી, હુક્કાની પાર્ટી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન પોલીસ દ્વારા એકાએક દરોડો પાડવામાં આવ્યો હતો અને તમામ જે લોકો ત્યાં આગળ હાજર હતા, જે પાર્ટી કરી રહ્યા હતા તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદની એ તસવીરો સામે આવી છે કે જ્યાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ સ્ટેશનમાં નાસ્તો પણ પહોંચાડવામાં આવ્યો હતો, જાણે નાસ્તો ખવડાવવામાં આવ્યો હોય તે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે અને તેને લઈને અનેક આક્ષેપ થઈ રહ્યા છે કે આખરે પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે। તો અમદાવાદના સાણંદમાંથી પકડાયેલ દારૂ પાર્ટીનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, પહેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને પછી જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે ત્યારે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, આરોપ લાગી રહ્યો છે વિડીયો ઉપરથી કે જે રીતે આ સમગ્ર ઘટનાની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેમને ચા નાસ્તો આપવામાં આવી રહ્યો છે। સામાન્ય રીતે જે મેન્યુઅલ પ્રમાણે કોઈ બી આરોપી લોકઅપમાં આવે તેને જમવાની વ્યવસ્થા પોલીસ તરફથી કરવામાં આવતી હોય છે, પરંતુ આ લોકો લોકઅપમાં નહોતા। આ લોકોને મેડિકલ રિપોર્ટ કર્યા બાદ, ચહેરા નિશાની બાદ તેમને છોડી મૂકવાના હોય છે, પરંતુ તેમને જે રીતે ચા નાસ્તો કરવામાં આવી રહ્યો છે, વિડીયો વાયરલ થયો છે, તે સવાલ જરૂરથી ઉભો કરે છે કે ભાઈ આ લોકોને કેમ વીઆઈપી ટ્રીટમેન્ટ, કેમ કે આવા તો અનેક દારૂ પીધેલા લોકો પકડાતા હોય છે, તેમને તો આ પ્રકારે કોઈ ચા નાસ્તો નથી આપવામાં આવતો, પરંતુ આ રીતે ચા નાસ્તો વિડીયો જે વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં તે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો કરે છે કે શું આ વીઆઈપી ટ્રીટમેન્ટ છે, શું તે લોકો વીઆઈપી હતા, પૈસાદાર હતા એટલા માટે તેમને આ સેવા આપવામાં આવી રહી છે, તે લોકોના મનમાં સવાલ જરૂરથી ઉભો થાય છે। નવીન, દારૂ પાર્ટી કરી રહ્યા હતા અને લગભગ તમામ જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો, હવે કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ જો થઈ પણ રહી હોય તો હવે તપાસને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે આ વિડીયો પછી? તો કોમલ, દારૂના કેસમાં સામાન્ય રીતે જે પ્રોસિજર હોય છે, કોઈ બી દારૂ પીધેલા પકડાતા હોય છે તો
તેમનો મેડિકલ થતો હોય છે. મેડિકલ બાદ તેમને જાત જામીન એટલે પોલીસ સ્ટેશનની જામીન મળી જતા હોય છે. આપણે મોટો એટલો ગુનો હોતો નથી કે તેમને કોર્ટમાં રજૂ કરવો પડે, પરંતુ જે દારૂનો જથ્થો પકડાયો હોય તો દારૂનો જથ્થો કોણ લાવ્યો છે, ક્યાંથી લાવ્યો છે, તે જરૂરથી રિમાન્ડ મેળવી શકે પોલીસ. પરંતુ જે પીતા લોકો હોય છે તે લોકોને ક્યાંક ને ક્યાંક જે પોલીસ સ્ટેશનની જામીન મળી જતા હોય છે. એટલે સવાલ એટલા માટે એ જ ઉભો થઈ રહ્યો છે કે ભાઈ જે આ લોકોને જયારે પોલીસ સ્ટેશનમાં લાયા ત્યારે તેમને જે રીતે જાહેરમાં તે ચા નાસ્તો કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો કરે છે, જેના લઈને હવે જે અધિકારીઓ છે તે જરૂરથી આમાં ખુલાસો પૂછશે કે ઘટનાક્રમ શું બની હતી. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજસ્થાનના પાલીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને પાલીના અમલિયા ટોલ પર લુખ્ખા તત્વોએ તોડફોડ કરી છે. ત્યારે ભય ફેલાવવા ટોલ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી છે. આરોપીઓ લગભગ 6 જેટલી ગાડીઓ લઈને આવ્યા હતા અને ટોલ ગેટની કેબિન અને બેરિયર પણ તોડી નાખ્યું હતું. થાર ગાડી બાઇક પર ચડાવી તો ટોલના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી હતી. લોકો વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ટોલ મેનેજરે સીસીટીવીના આધારે ફરિયાદ દાખલ કરાવી છે. તો વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હતી તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. ટોલ ગેટની કેબિન અને બેરિયર પણ તોડી નાખવામાં આવ્યા હતા. તો ટોલના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને આ અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે કે જ્યાં ઓફિસોના જે કાચ છે તે પણ તોડી દેવામાં આવ્યા હતા. સ્ટાફ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ અને આતંક મચાવવામાં આવ્યો હતો. તો રાજસ્થાનના પાલી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટોલ પાસે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાં આગળ તોડફોડ કરવામાં આવી હતી. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં ટોલના જે સ્ટાફ હતા તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય જે ઓફિસો ત્યાં આગળ હતી તેના પર પણ તોડફોડ કરવામાં આવી હતી. જે કાચ હતા તે પણ તોડી દેવામાં આવ્યા હતા. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો રાજસ્થાનના પાલી વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને પાલીના અમલિયા ટોલ પર લુખ્ખા તત્વોએ તોડફોડ કરી દીધી છે. ભય ફેલાવવા ટોલ પર પણ હુમલો કરવામાં આવ્યો તો તેમણે વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી છે. આરોપીઓ લગભગ 6 જેટલી ગાડીઓ લઈને આવ્યા હતા અને ત્યારબાદ આતંક મચાવવામાં આવ્યો હતો. ટોલ ગેટની કેબિન અને બેરિયર પણ તોડી નાખ્યું હતું. કાચ પણ તોડી દેવામાં આવ્યા હતા. થાર ગાડી બાઇક પર ચડાવી હતી અને ટોલના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જે બાઇક ત્યાં આગળ પાર્ક કરેલું હતું તેના પર પણ ગાડી ચડાવી દીધી હતી. ટોલના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી હતી. લોકો વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં 8 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું એક્ટિવા તો અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે. ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદ્યો હતો ખાડો. તો અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો. ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું. જો કે મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ પણ થયો હતો. અમદાવાદમાં 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. 4 વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ તો સમગ્ર મામલે ડીઓને જાણ ન કરાતા કાર્યવાહી કરવામાં આવી છે. આચાર્ય અને એડમિશન હેડને ફટકારી છે નોટિસ. તો કસૂરવાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ડીઈઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાતમા ધોરણના બાળકો વચ્ચે આ પ્રકારની જે મારામારી થાય એ ચિંતાનો વિષય છે. અમે ખૂબ આ બાબતે ચિંતિત છીએ અને પ્રયત્નશીલ રહીશું. સાયકોલોજીકલ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ નાના છે એટલા માટે એમને સુધારવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવશે અને સમગ્ર ઘટનામાં મૂળ સુધી જઈશું. તપાસના અહેવાલો શિક્ષણ નિરીક્ષક પાસે પણ માગ્યા છે. જવાબદાર પ્રિન્સિપાલ અને જો એડમિન હેડ જણાશે તો તેમની સામે કાર્યવાહી કરતા અચકાઈશું નહીં. તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ 7th ડે સ્કૂલમાં મારામારી મામલે નિવેદન આપતા કહ્યું હતું કે આ અંગે અધિકારી પાસે અહેવાલ મંગાવી શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે.
જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવામાં આવે છે. તો અમદાવાદની 7th ડે સ્કૂલનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તો બીજી તરફ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ધોરણ 7ના જે વિદ્યાર્થીઓ છે તેમની વચ્ચે મારામારી થઈ હતી અને હવે તપાસનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. તો 7th ડે સ્કૂલમાં મારામારીનો મામલો અને સુપરવાઇઝર અજીત નાયકનું નિવેદન સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ વોશરૂમમાં ધક્કા મૂકી કરી હતી અને બ્લેડ ન હોવાનો સુપરવાઇઝરનો દાવો સામે આવ્યો છે. દરરોજ વિદ્યાર્થીઓની બેગ ચેક થાય છે તેવું પણ કહેવામાં આવ્યું છે. टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया. तो उसका बाद जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को सीधा हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज हु आर मेकिंग हेल इन द टॉयलेट. तो बच्चे को पूछे तो वो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल के बोल रहे. ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे. उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया. उसमें से उन लोग का झगड़ा चालू हुआ तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए. વલસાડની સરીગામ જેઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના બની છે અને ઉમરગામની ખાનગી કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતા જ કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. ગેસ લીકેજ બાદ કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો કામદારોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 2 કામદારોને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તો હાલ કંપનીની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો. ઘટનાને લઈ પોલીસ તેમજ જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. वो रिएक्टर से ओपन रिएक्टर में से बाहर आ गया था, उस वजह से उसमें रिएक्शन हो गया बाहर आने से. और अभी बाहर आने से रोड के ऊपर आंखें में जलन होने लगी. आम पब्लिक जो भी जा रही थी रास्ते पे जाता था, उस वजह से इसलिए सब कोर्डन किया हुआ एरिया और पुलिस स्टाफ भी कोर्डन करके कामगिरी कर रहा है अपनी. જામનગરમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો રેલવેની જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. દબાણ હટાવવા રેલવે સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું. તો ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો લઈ રેલવેની ટીમે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી છે. સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है. इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है. कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी शामिल है. જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સત્યમ કોલોની રોડ સુધી જ્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. રેલવે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, રેલવે પાટાની બંને બાજુ 30 ફૂટ જેટલી અંતરે ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જામનગર રેલવે પોલીસ ઉપરાંત શહેરની વિવિધ પોલીસની ટુકડીઓ, ડીવાયએસપી અને એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ છે તે પણ પહોંચ્યો છે. અહીં 150 જેટલા જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ અહીં આવી રહ્યા છે. તે ઝૂંપડાને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ છે તે પણ અહીંથી વધતું હતું ત્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે રેલવેની જે પટરી છે તેની બંને બાજુ 30 ફૂટ ડિમોલેશન પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ હાથ ધરાઈ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સુરતમાં મનપાની ડમ્પિંગ સાઇટ પર આગ લાગી અને ખજૂતમાં સતત ચોથા દિવસે પણ આગ યથાવત જોવા મળી છે. ફાયર વિભાગની ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. અત્યાર સુધીમાં 20 લાખ લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા અમરનાથ એસ્ટેટમાં વિકરાળ આગ લાગી ગઈ. સંવિધાન સર્કલ પાસે જેસલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી ગઈ હતી તો રાત્રે 11:30 કલાક આસપાસ આગની ઘટના બની હતી અને ફાયર વિભાગ દ્વારા વહેલી સવારે 5:30 કલાકે આગ પર કાબુ મેળવાયો હતો. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ લાગવા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે. અગરબત્તીની કંપનીમાં આગ લાગેલી હતી. લગભગ 7 ગાડીઓથી ફાયર ફાઇટિંગ કરેલું. પૂરી થઈ ગઈ છે આગ, તો કંટ્રોલમાં જ છે હમણાં. ફક્ત કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળેલ નથી. અમદાવાદના નરોડામાં આવેલી અગરબત્તીની જે ફેક્ટરી હતી તેમાં આગ લાગી હતી. જેસલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડની આ કંપની છે અને એ કંપનીમાં અચાનક જે રીતે આગ લાગી અને આ અગરબત્તી બનાવતી હતી તે જેનો જથ્થો છે તે ઝડપથી આગને પકડી લીધો અને ત્યારબાદ જે ફાયરની ટીમ છે તે પણ પહોંચી ગઈ હતી ઘટના સ્થળ ઉપર. 7 ગાડીઓ દ્વારા 5 થી 6 કલાકની જહેમત બાદ આગ છે તે કાબૂમાં આવી ગઈ છે. હવે કુલિંગની પ્રોસેસ છે તે ચાલી રહી છે, પરંતુ આ જે કંપની છે તેની આજુબાજુમાં જ રેસિડેન્ટ એરિયો પણ આવેલો છે અને તેના કારણે ભયનો માહોલ છે તે આખી રાત છે જોવા મળી રહ્યો છે. પરંતુ જે આગને કાબૂ કરવા માટે ખૂબ જ મહેનત છે તે કરવી પડી રહી છે, પરંતુ આગનું કારણ શું છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું અને જે કંપનીના માલિક છે તે પણ અત્યારે બહાર છે, એટલે કે જ્યારે આવશે ત્યારબાદ તેનું ખ્યાલ આવશે કે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ બાઇક હતી અને તેમાં આગ છે લાગી અને ત્યારબાદ આગ પકડાઈ છે, પરંતુ સચોટ કારણ છે તે હજુ જાણવાનું બાકી છે. પરંતુ અત્યારે આગ છે તે સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ઠાકોર સમાજે બનાવેલા બંધારણનો એક જ મહિનામાં એક વાર નહીં પરંતુ બે વાર ઉલાળ્યો થઈ ગયો. ઠાકોર સમાજે 1 મહિના પહેલા પોતાનું બંધારણ બનાવ્યું હતું. તેના લીરે લીરા પહેલા ડીસામાં ઉડ્યા, બાદમાં પાટણમાં પણ નિયમો નેવે મૂકી ડીજેના તાલે ઠાકોર સમાજ ગરબે ઘૂમ્યો. ડીસાના જાબડિયામાં કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું. લહેરાજી રતનજી ઠાકોર સહિત કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને અર્જુન વનાજી ઠાકોર એમ ત્રણેયને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરાયો. તો પાટણમાં મહિલા સરપંચે પોતાના લગ્નમાં ડીજે વગાડ્યું. પાટણની આ ઘટનાએ બળતામાં ઘી ઉમવાનું કામ કર્યું. મળતી માહિતી મુજબ પાટણ સતલપુરના કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં આ વિવાદ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરે પોતે જ સમાજના નિયમોને નેવે મૂકીને લગ્ન પ્રસંગનું આયોજન કર્યું. લગ્નમાં નિયમોનું ઉલ્લંઘન કરી રાસ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગીત સંગીતના તાલે લોકો ઝૂમતા જોવા મળ્યા, જેને લઈને ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો. સમાજના અન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમાજના મોટા આગેવાનો જ નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય જનતા પાસેથી અપેક્ષા કેવી રીતે રાખી શકાય. ત્યારે આ મામલે કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી. સમગ્ર મામલે સાંતલપુર ઠાકોર સમાજના આગેવાનો મગનજી ઠાકોરના ઘરે એકઠા થયા અને સમાજમાં બંધારણ તોડવાની વાતને સમાજના આગેવાનોએ નકારી. મગનજીએ દીકરા દીકરીના લગ્નના સમાજના બંધારણ મુજબ કર્યા હોવાનો દાવો કર્યો. લોકગાયક સાથે રાસ ગરબાનો જે વિડીયો વાયરલ થયો તે ધાર્મિક કાર્યક્રમનો હોવાનો દાવો કર્યો. ત્યારે હવે આ મામલે ઠાકોર સમાજના આગેવાનો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. રેપિસ્ટ આસારામનું અમદાવાદનું સરનામું હવે વિખાઈ જશે. 500 કરોડની જમીન પર બનેલા આશ્રમ પર બુલડોઝર ફરી વળશે. જી હા, સાબરમતીના કાંઠે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પાસે મોટેરામાં આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પાછી લેવા હાઈકોર્ટે રાજ્ય સરકારને મંજૂરી આપી દીધી. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. કોર્ટ સમક્ષ રાજ્ય સત્તાવાળાઓએ એક મજબૂત હકીકત આધારિત રજૂ કરી હતી કે દાયકાઓ પહેલા માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરતી ગઈ. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે તેમાં કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવવાની દિશામાં છે. 500 કરોડની જમીન પર બનેલા બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો કચ્છના મુન્દ્રામાં નર્મદા કેનાલમાં ડૂબવાથી 2ના મોત નીપજ્યા છે.
તો ભોરાર ગામ નજીક બની છે ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। સતત 3 કલાક સુધી શોધખોળ કરી ભારે જહેમત બાદ બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। ડાંગમાં દીપડાના હુમલાથી બાળકીના મોતનો મામલો સામે આવ્યો છે। સરકારે બાળકની પરિવારને સહાય આપી અને મૃતક બાળકીના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવી છે। પ્રભારી મંત્રી અને ધારાસભ્યએ અર્પણ કર્યો ચેક। દહેરમાં 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો અને બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અમે દહેર ગામે ગયા હતા અને આ પરિવાર જે શોકાતુલ જે પરિવાર હતો એમને અમે સાંત્વના આપી હતી અને જે સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર જે કાંઈ એને મળવાપાત્ર જે સહાય છે એ 10 લાખનો ચેક એમના પિતાશ્રીને અર્પણ કર્યો હતો અને સાથે સાથે વન વિભાગ એમને પણ તાકીદ કરી છે કે આવી બીજી કોઈ ઘટના બનવી ના જોઈએ। અરવલ્લી જિલ્લાના માલપુરના ગોવિંદપુર ગામના તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ગ્રામજનોનું કહેવું છે કે આ તળાવમાં છેલ્લા ઘણા સમયથી અંદાજે 3 થી 4 ફૂટનો મગર વસવાટ કરી રહ્યો છે, જેના કારણે તળાવ કાંઠે જતા પશુપાલકો અને ગ્રામજનોમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક આ મગરોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવે। સુરતમાં વધુ એક પાણીની ટાંકી બની છે જર્જરિત। નવી સિવિલ હોસ્પિટલ પાસે આવેલી જર્જરિત ટાંકી જીવતા બોમ્બ સમાન જોવા મળી રહી છે। જર્જરિત જોખમી ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ સર્જાય તો મોટી દુર્ઘટના પણ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હાલ ટાંકી બંધ હાલતમાં છે। પાણીની ટાંકી કોઈનો જીવ લે તે પહેલા તોડવી જરૂરી બની ગઈ છે। આ ભાજપનું શાસનનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો ખૂબ મોટો નમૂનો આપ સૌ જોઈ રહ્યા છો। આ ગમે ત્યારે પડી જાય એટલે ખૂબ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે અને પાછળ જે રીતે રોડ છે ત્યારે રોડ પર વાહન ચાલકોને જીવ જોખમમાં છે, પણ આ શાસકો કુંભકર્ણની ઊંઘ ઊંઘી રહ્યા છે। તેઓની સામે જનતાએ બહાર આવવું પડશે અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો પડશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 ફેબ્રુઆરી યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે। આ દરમિયાન તેઓ અંબાજી ખાતે કોરિડોર પ્રોજેક્ટના ફેઝ 1નું ખાતમુહૂર્ત કરશે તેમજ ત્રિશુલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચા ભવ્ય ત્રિશુલનું લોકાર્પણ કરશે। અંબાજી નજીક ત્રિશુલિયા માતાના મંદિરને જોડતો માર્ગ ત્રિશુલિયા ઘાટ તરીકે ઓળખાય છે, પરંતુ અત્યાર સુધી અહીં તો 7th ડેનો સ્કૂલનો જે મામલો સામે આવ્યો છે તેમાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। ચાલી તેમજ મારામારી કરેલી હતી, જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાકીય સંઘર્ષિત કિશોર એમની વિરુદ્ધમાં મેં આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, શેના વડે હુમલો કરવામાં આવે છે? એફઆઈઆરમાં ઉલ્લેખ શું છે? હાલમાં જે વિદ્યાર્થીના પેરેન્ટ્સે ફરિયાદ આપી છે ફરિયાદ મુજબ એ લોકોએ ત્યાં આગળ એની જોડે મારામારી કરેલી તેમજ એના શર્ટના બટન બ્લેડથી કટ કરેલા હતા એવું એમને ફરિયાદમાં લખાવ્યું છે। સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનો બ્લેડનો ઉપયોગ નથી થયો। જ્યારે બાળકો સ્કૂલમાં આવે છે ત્યારે તેમને બ્લેડ ચેક થાય છે, તો કાં તો ફરિયાદી આ વાત છુપાવી કહી રહ્યા છે કે સ્કૂલ છુપાવી રહી છે। તપાસમાં કઈ દિશામાં તપાસ? હાલમાં જે ફરિયાદીઓ જણાવેલ છે કે એના દીકરાના શર્ટના બટન છે બ્લેડથી કાપેલા છે। જે શર્ટ હતો જેના બટન તૂટેલા છે શર્ટ અમે કબજે કરેલો છે અને આ શર્ટ બાબતે અમે આગળની તપાસ કરીશું કે ભાઈ આના ઉપર કોઈ બ્લેડના નિશાન એવા કે બ્લેડના મારસ કે બ્લેડની ઇન્જરી કોઈ જોવા મળે છે કે કેમ। જે વિદ્યાર્થીનો શર્ટ તૂટેલો તો શર્ટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। જે શર્ટ કબજે થયો એના ઉપર કોઈ પણ પ્રકારના સ્ક્રેચીસ અથવા તો સીધી રીતે વસ્તુથી કાપવામાં આવ્યું તેવું પ્રાથમિક લાગી રહ્યું છે। જે શર્ટ છે શર્ટ જે અમે કબજે કરેલો છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે, પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ। શાળા દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી છે? આમાં સ્કૂલ દ્વારા અમારી જોડે કોઈ ફરિયાદ કરવામાં નથી આવેલી। અમે જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ છે અમારી જોડે આવેલા હતા અને અમે આ બાબતે એની ફરિયાદ કરેલી છે અને અમે પણ સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે આ બાબતે
તમને જાણ થતાં તમે કોઈ કાર્યવાહી કરેલી હતી કે કેમ? સર, વાલીએ એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે આગલા દિવસે સ્કૂલ સંચાલકોને એના મોનિટરોને આ અંગે સ્કૂલના જે એના ક્લાસ ટીચર તેના અંગે જાણ કરવામાં આવી હતી, લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં એ લોકોએ મામલો દબાવ્યો છે. સ્કૂલ કે સંચાલકો વિરુદ્ધ બેદરકારી અંગેની કોઈ કાર્યવાહી? અમે આ બાબતે અમારી ફરિયાદ થયા બાદ અમે સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે ભાઈ સ્કૂલને આ વસ્તુ ક્યારે ધ્યાનમાં આવી અને સ્કૂલને ધ્યાનમાં આવ્યા બાદ આ બાબતે સ્કૂલે કોઈ કાર્યવાહી કરેલી છે કે કેમ. એ બાબતે સ્કૂલનો અમારો જે સ્કૂલ રિપોર્ટ કરશે એ બાબતે અમે આગળ એની કાર્યવાહી કરીશું. તો 7th ડે સ્કૂલ મામલે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જે વિવાદ સર્જાયો ત્યારબાદ વાલી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તે ફરિયાદ નોંધીને ત્યારબાદ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે શર્ટના બટન તૂટ્યા છે તેમાં બ્લેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બ્લેડથી હુમલો કરવામાં આવ્યો હતો. તે પ્રકારની વાલીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી અને ત્યારબાદથી મામલો જે છે તે ભીસક્યો છે. તો એક તરફ વાલી દ્વારા ફરિયાદ નોંધાવતા હવે ફરિયાદ આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દિયોદરમાં લૂંટેરી દુલ્હનનો ત્રાસ જોવા મળ્યો છે. લુદ્રા ગામે લગ્ન ઈચ્છુક યુવકના 1.5 લાખ રૂપિયા લઈ દુલ્હન ફરાર થઈ ગઈ છે. 5 દિવસ દુલ્હન સાસરીમાં રોકાઈ અને ત્યારબાદમાં ભાઈ બીમાર છે તેવું બહાનું બતાવીને રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગઈ. ભોગ બનનારે પોલીસને લેખિત રજૂઆત કરી કે દલાલે ખોટા લગ્ન કરાવી રૂપિયા પડાવી લીધા અને યુવકે આક્ષેપ કર્યો છે કે કન્યા સાથે લગ્ન કરાવવા માટે દલાલે 3 લાખ રૂપિયા માંગ્યા હતા. જે તે સમયે 1.5 લાખ રૂપિયા રોકડા દલાલ રાજુ દેસાઈને આપવામાં પણ આવ્યા હતા, પણ હવે દલાલ અને દુલ્હન કોઈનો પતો નથી. તો બીજી તરફ પોલીસને લેખિત ફરિયાદ આપી હોવા છતાં કોઈ નિવારણ ન આવતા યુવકના પરિવારજનોમાં નારાજગી જોવા મળી રહી છે.